ભાવનગરના કાશ્મીરી કોટડ કુંભારવાડા ખાતે અબ્દુલ કલામ સ્કૂલની અંદર બાળકોની સાથે દોડ જોવા મળ્યા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની કાશ્મીરી કોટડ કુંભારવાડા ખાતે આવેલ અબ્દુલ કલામ સરકારી સ્કૂલની અંદર એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જેમાં ગુજરાત સરકાર અને ભાવનગર મનપાની પોલ છતી થઈ હતી, જેમાં સ્કૂલની ઘોર બેદરકારી સામે આવી હતી। જેમાં બાળકોને ભણવા માટેની સ્કૂલ છે તો સ્કૂલ કમ્પાઉન્ડની અંદર રિસેસના ટાઈમે ગાયો અને ખૂટિયાઓ જોવા મળ્યા। જો આ સ્કૂલની અંદર કોઈ ચોકીદાર નથી અને આ ગાયો અને ખૂટિયાએ કોઈ બાળકોને મારી દીધો તો અકસ્માત સર્જાઈ શકે તેમ છે। તો આ વાત તંત્રના કાન સુધી પહોંચશે કે નહીં પહોંચે એ ખબર નથી, પરંતુ હાલ ભાવનગરની સરકારી શાળાઓ રામ ભરોસે ચાલે છે એવું તો લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। જ્યારે ભાવનગર મનપા ગાયો પકડવા પાછળ લાખો અને કરોડોના ટેન્ડરો અને ઘાસચારાઓ બહાર પાડે છે, છતાં આ સ્કૂલની આજુબાજુના વિસ્તારોમાં રખડતા ઢોરને મનપા કેમ નથી પકડી શકતું? અને જાણવા જેવી વાત તો એ છે કે સ્કૂલના પ્રિન્સિપાલ, શિક્ષકો અને કહેવાતા રાજકારણીઓ ક્યાં છે, જે આવી સરકારી સ્કૂલમાં ભણતા ગરીબ અને લઘુમતી કોમના બાળકોની સાથે અન્યાય કેમ થાય છે? સંધિ જાગૃતિ ન્યૂઝ સંત્રી જાહિદ મદ્રા દ્વારા। વિસ્તાર છે અબ્દુલ કલામ સ્કૂલની અંદર જે અત્યારે ઢોર જો અંદર ફરીને જે રિસેસ પડે છે તો બાળકો બધા નીકળે છે, કુટિયા જો અંદર આટા મારે છે, કદાચ એક આટાને મારી નાખે બાળકને તો અકસ્માત એવો થાય એવો છે કે આની કોઈ ચોકીદાર મેં કોઈ સ્કૂલની અંદર કે જેથી કરીને કે ગવર્મેન્ટ સ્કૂલ છે એની અંદર જો આ રીતના બધા ભેગા થાય કુટિયા ને આ બધા, તો ખાસ અમે સાહેબને કીધું છે કે અહીંયા એક ચોકીદારની માંગ કરવી છે કોર્પોરેશન પાસે। આજે ટેક્સ તો કરોડોનો ઉઘરાવે તો એની સામે 0 લેવલે છે અત્યારે। તમે જુઓ આ ઢોર પકડવાના એટલા પૈસા કોર્પોરેશન ચૂકવી રહ્યા છે, છતાં કુટિયાની બધું જો સ્કૂલની અંદર આટા મારે તો ખાસ કરીને અમારી એક જ માંગ છે કે સ્કૂલમાં ને જ્યાં હોય એના અકસ્માત થાય છે ઢોરથી એ ન બને। આજ બાળકો જો ઝપટે ચડી જાય તો એનો અકસ્માત તો મોટો થાય એવું અમે શક્યતા। કઈ જગ્યાએ સ્કૂલ આવે શું નામ? ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર અબ્દુલ કલામ સ્કૂલ સરકારી। કઈ જગ્યાએ આવ્યા? ગુજરાત કોટરમાં હાઉસિંગ બોર્ડ। કઈ જગ્યા શું નામ? અબ્દુલ કલામ સ્કૂલ। વિસ્તારનું શું નામ? કુંભારવાડા વિસ્તાર। ઓકે।